ગુડ મોર્નિંગ બધાને. સવારમાં આપણે ઉઠીને પી લીધી ચા અને આજે આપણે ગયા હતા માતાજીની સવારમાં આરતી કરવા માટે. તો કરી દીધી માતાજીની આરતી કરી અને અમે આવી ગયા ઘરે, કારણ કે પાર્સલ આવ્યું હતું. પાર્સલ ખોલીને જોયું તો આપણને ગમ્યું નહીં, તો આપવું પડશે એને પાછું. અને પછી કરી દીધા, થોડા પડ્યા હતા ચાના વાસણ, તો વાસણ કરી અને આપણે ગરબીએ જ ચપ્પલ ભૂલીને આવ્યા હતા. તો પહોંચી ગયા હતા આપણે ચપ્પલ લેવા માટે અને ચપ્પલ લઈ અને આવી ગયા ઘરે. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. અને ઘરે તો આજે મારે અને ભાઈને જમવાનું હતું, તો બનાવ્યા હતા પૌવા. તો આપણે તો મસ્ત પૌવા ખાઈ લીધા અને ફ્રીજ માટે કવર કટ કરી દીધા, કારણ કે થોડા પડ્યા હતા. અને આજે તો આખા ઘરના પડદા કાઢીને ધોયેલા હતા મમ્મીએ. તો કીધું હતું કે બધા તું સૂકવી નાખજે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. પછી પડદા સૂકવી અને ગરબીએ રખાયેલો હતો હવન ગાયત્રી માતાનો. તો આપણે બી આવી ગયા ગાયત્રી માતાના હવનમાં, આપી દીધી સરસ મજાની આહુતિ. गाड़ी कितनी औसम है. હે એ સિર્ફ મજાક થા. અને પછી અમને બીજું કાંઈ જ ના આવડ્યું કરતા, તો અમે બંને એક્ટિવા લઈને પોતાની જ સોસાયટીમાં આંટો મારી લીધો. છે ને ગજબની વાત. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અને પછી તો આવા મંડ્યો હતો જબરજસ્ત વરસાદ સિહોરીમાં. એટલે આપણે ઘરમાં આવ્યા તો મમ્મીએ બનાવેલી હતી કઢી અને બનાવેલું હતું શાક. લાગે જ છે બટાકાનું, પણ આપણને તો કઢી ભાવે છે. અને પછી શું, વાસણ બહુ બધા ચડાવવાના બાકી હતા, તો આપણે ચડાવી દીધા હતા વાસણ. અને પછી આવી ગયા રાતે બધા આરતીમાં. તો સ્પીકર તો બગડી ગયું હતું, એટલે બ્લૂટૂથથી જ વગાડીને આરતી કરી લીધી અને જાતે ગાઈ અને થોડા ગરબા રમી લીધા. અને પછી નાસ્તામાં હતી સેવ ખમણી. તો સેવ ખમણી ખાઈ અને પછી અમે આવી ગયા ઘરે અને હવે જઈએ સુવા. જય માતાજી, રાધે રાધે.